એ તો આવું છું. હવે સંયુક્ત આમનોંધ. સંયુક્ત આમનોંધ શું છે? તો ધંધાની અંદર ઘણા બધા વ્યવહારો થતા હોય છે અને એક જ દિવસની અંદર કે એક જ સમયે ઘણા બધા વ્યવહારો થતા હોય છે. કોઈ વસ્તુનો આપણે વેપાર કરતા હોઈએ તો એવું પણ બને કે એક જ દિવસની અંદર આપણે 8 વ્યક્તિઓને કે 10 વ્યક્તિઓને કે 15 વ્યક્તિઓને વેચાણ કરીએ. સમજી લો કે કોઈ 3 ગ્રાહકો છે, રમેશભાઈ, મહેશભાઈ, સુરેશભાઈ, બરોબર? આ 3 વ્યક્તિઓ છે એ આપણા ગ્રાહકો છે. આપણે કરિયાણાના વેપારી છીએ, આ આપણા ગ્રાહકો છે. એ ગ્રાહકોએ આપણા પાસેથી માલની ખરીદી કરી તો આપણે વેચાણ કર્યું છે, બરોબર? તો રમેશભાઈને આપણે 1000 નો માલ વેચ્યો, મહેશભાઈને આપણે 2000 નો માલ વેચ્યો, સુરેશભાઈને આપણે 3000 નો માલ વેચ્યો. માલનું વેચાણ કરીએ છીએ એટલે આમનોંધની અંદર શું શીખ્યા છીએ કે જો આપણે માલનું વેચાણ કરીએ, વેચાણથી માલ જાય છે, માલ જાય તો જમા કરવાનો, બરોબર? તો સુરેશભાઈને કે રમેશભાઈને કે મહેશભાઈને આપણે માલનું વેચાણ કરીએ ત્યારે સૌથી પહેલા આપણે એ જોવાનું કે વ્યવહાર ઉધાર છે કે રોકડનો છે. તો સુરેશભાઈ કે રમેશભાઈ કે મહેશભાઈ ત્રણેય વ્યક્તિને આપણે માલનું વેચાણ કરીએ છીએ, રોકડનો ક્યાંય ઉલ્લેખ આવતો નથી. એટલે એ વ્યવહાર કેવો કહેવાશે? શાખપરનો ઉધાર વ્યવહાર કહેવાશે. હવે એ વ્યવહારની નોંધ આપણે કેવી રીતે કરીએ કે વેચાણથી માલ જાય છે એટલે વેચાણ ખાતું જમા કરીએ તો સામેવાળું ખાતું ઉધાર થઈ જશે. તો અહીંયા જે રમેશભાઈ છે, રમેશ ખાતે ઉધાર થી વેચાણ કર્યું છે, બરોબર? માલ જાય છે તો વેચાણ ખાતે જમા 1000 રૂપિયા. એવી જ રીતે બીજું કે મહેશભાઈને આપણે વેચાણ કર્યું છે. હવે સમજી લો કે આ બધા જે વ્યવહારો છે એ સપ્ટેમ્બર 3 ના જ છે, બરોબર? કે 3જી તારીખના આપણે આ બધા વ્યવહારો કરીએ છીએ. માત્ર 3 જ વ્યવહારો થાય એવું પણ નથી, આનાથી વધારે પણ વ્યવહારો થઈ શકે, બરોબર? પણ આપણે અત્યારે 3 વ્યવહાર ધ્યાનમાં લઈએ છીએ કે મહેશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે રકમ 2. ત્રીજું સુરેશભાઈ ખાતે તે વેચાણ ખાતે 3000. આપણે આ આમનોંધ કરતા તો શીખી ગયા છે, બરોબર? અને આવી રીતે આપણે આમનોંધ કરીએ. પણ જ્યારે પણ આપણે પેઢીની અંદર કે ધંધાની અંદર એક જ સમયે એક જ તારીખે એક કરતા ઘણા બધા વ્યવહારો ભેગા થતા હોય અને એમાં પણ કોઈ અમુક ચોક્કસ ખાતું વારંવાર આવતું હોય. અહીંયા શું થાય છે તો કે રમેશભાઈ, મહેશભાઈ અને સુરેશભાઈને આપણે માલનું વેચાણ કરીએ છીએ તો બધાની અંદર શું થાય છે? વેચાણ ખાતું આવે છે. તો જ્યારે પણ આપણે ધંધાની અંદર વ્યવહારો કરીએ અને એ વ્યવહારોની અંદર જો કોઈ અમુક ચોક્કસ ખાતું વારંવાર આવતું હોય, અમુક ચોક્કસ ખાતું વારંવાર ઉધાર કે જમા થતું હોય તો એને શું કહેવાશે કે એક જ વ્યવહાર છે, બરોબર? એ આપણે અલગ અલગ લખીએ છીએ. આ બધા વ્યવહારો આપણે અલગ અલગ લખીએ છીએ. પણ જ્યારે અમુક પ્રકારના ચોક્કસ ખાતાઓ વારંવાર આવતા હોય, વારંવાર ઉધાર કે જમા થતા હોય તો એ વ્યવહારોને આપણે સાથે લખી શકીએ છીએ. સાથે લખી શકીએ છીએ એનો મતલબ કે આ જે વ્યવહારો આપણે લખ્યા છે એ વ્યવહારોને આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ કે રમેશ ખાતે ઉધાર 1000 રૂપિયા, મહેશ ખાતે ઉધાર 2000 રૂપિયા, સુરેશ ખાતે ઉધાર 3000 રૂપિયા તે વેચાણ ખાતે 6000. હવે જો કે વેચાણ કુલ કેટલું કર્યું? 1000, 2000 અને 3000. ટોટલ વેચાણ કેટલું થયું? 6000 નું. તો આપણે એ વેચાણ ખાતે 6000 લખી નાખીએ. તો જ્યારે પણ આવી રીતના આપણે ધંધાની અંદર ઘણા વ્યવહારો થતા હોય અને એ વ્યવહારોની અંદર કોઈ ચોક્કસ ખાતું વારંવાર આવતું હોય, વારંવાર ઉધાર કે જમા થતું હોય તો એ સંજોગોની અંદર એ વ્યવહારોની આપણે અલગ અલગ નોંધ કરતા એક સાથે જ નોંધ કરી નાખીએ છીએ. અને એક સાથે જે નોંધ કરવામાં આવે છે એને કહેવાશે સંયુક્ત આમનોંધ. જ્યારે એક કરતા વધારે ખાતાઓ જોડાયેલા હોય તો એ સમયે પણ આપણે સંયુક્ત આમનોંધ કરી શકાય. પણ આની અંદર મહત્વની બાબત બે વસ્તુ છે.
એક તો જે વ્યવહારો છે એ વ્યવહારો એક જ સમયે એક જ તારીખે થવા જોઈએ, અને બીજી વસ્તુ કે અમુક ચોક્કસ ખાતું છે એ વારંવાર ઉધાર કે જમા થવું જોઈએ. આ બે બાબતો હોય તો જ આપણે સંયુક્ત કામ નોંધ કરી શકીએ. બરોબર? સંયુક્ત કામ નોંધની અંદર આપણે બે બાબતો યાદ રાખવાની છે. એક તો જે વ્યવહારો થયા છે એ વ્યવહારો કેવા હોવા જોઈએ? એક જ સમયે અને એક જ તારીખે થયા હોવા જોઈએ. આજના જે વ્યવહારો છે સપ્ટેમ્બર 3 ના છે, તો જેટલા પણ સપ્ટેમ્બર 3 ના વ્યવહારો છે એ બધા વ્યવહારો આપણે એક સાથે લખી શકીએ. એવું જરૂરી નથી કે રમેશભાઈ, મહેશભાઈ અને સુરેશભાઈ ત્રણ વ્યક્તિઓ સાથે જ વ્યવહાર થયો હશે. એના સિવાય નરેશભાઈ સાથે થયો હોય, બીજા પણ બરોબર બધા ભાઈ સાથે થયો હોય તો એ આપણે આગળ લખતા જશું. જેમ જેમ આની અંદર આવતું હશે એમ આપણે એની અંદર એડ કરતા જઈશું. પણ આપણે અલગ અલગ ન લખવું પડે, વારે ઘડી એકની એક વસ્તુ રિપીટ ન કરવી પડે, એટલા માટે સંયુક્ત કામ નોંધ આવે છે. સમજાઈ ગયું સંયુક્ત કામ નોંધ? ચલો હવે આપણે સંયુક્ત કામ નોંધની અંદર લખી દઈશું કે સંયુક્ત કામ નોંધ ખરેખર છે શું. તો સંયુક્ત કામ નોંધમાં લખો ધંધામાં થતા આર્થિક વ્યવહારો જ્યારે એક જ સમયે અથવા તારીખે થતા હોય અને તે વ્યવહારોમાં અમુક ચોક્કસ ખાતું વારંવાર આવતું હોય અથવા એવું પણ કહી શકીએ કે વારંવાર ઉધાર કે જમા થતું હોય, ત્યારે આવા વ્યવહારોની અલગ અલગ નોંધ ન કરતા એક સાથે જ નોંધ કરવામાં આવે તેને સંયુક્ત કામ નોંધ કહે છે. આર્થિક વ્યવહારોની અંદર જે આર્થિક વ્યવહારો એક જ સમયે અથવા એક જ તારીખે થતા હોય અને એ વ્યવહારોની અંદર જો અમુક ચોક્કસ ખાતા વારંવાર આવતા હોય અથવા તો વારંવાર ઉધાર અથવા જમા થતા હોય, તો એ સંજોગોની અંદર આપણે જે અલગ અલગ નોંધ કરીએ છીએ એ અલગ અલગ નોંધ ન કરતા એક જ નોંધ કરીએ તો એને કહેવાશે સંયુક્ત કામ નોંધ. એક જ સમયે અને તારીખે જ્યારે એક જ સમયે કે એક જ તારીખે વ્યવહાર થયા હોય અને એની અંદર જો ઘણા ખાતા આવતા હોય ને તો એ સમયે આપણે શું કરીએ છીએ? સંયુક્ત કામ નોંધ કરીએ છીએ. દાખલા તરીકે
સમજી લો કે નવો મહિનો આવે ત્યારે આપણે મહિનાના આખા હિસાબો ક્લિયર કરતા હોઈએ છીએ. મજૂરી 1000 રૂપિયા ચૂકવી આપી, પછી ભાડાના 10,000 ચૂકવ્યા, પછી ચા પાણીના 300 ચૂકવ્યા, લાઇટ બિલ 2000 ચૂકવ્યું. હવે સમજી લો કે આ બધું જ આપણે તારીખ 1/9/2021 ના કર્યું છે. 1/9/2021 ના મજૂરી, ભાડા, ચા પાણી, લાઇટ બિલ બધાના ચૂકવ્યા છે. તો જ્યારે એક જ સમયે અને તારીખે, એક જ તારીખ આવી ગઈ કે એક તારીખ 1/9 ના, બરોબર, આ બધા વ્યવહારો થયો છે અને ઘણા ખાતા સંકળાયેલા હોય, આની અંદર ઘણા બધા ખાતા છે, બરોબર, પણ એની સાથે સાથે સામેનું ખાતું પણ કોઈ ચોક્કસ અને વારંવાર આવતું હોવું જોઈએ. સમજી લો કે આપણે મજૂરીના ચૂકવ્યા છે, તો મજૂરીના ચૂકવ્યા છે તો સામે બીજું કયું ખાતું આવશે? મજૂરી ઉપજ ખર્ચનું ખાતું છે, પણ મજૂરીની સામે રોકડ ગઈ હશે એટલે રોકડ ખાતું આવે છે. એવી જ રીતે ભાડાના ચૂકવ્યા હોય તો ભાડાના ચૂકવ્યા છે તો ભાડાની સાથે રોકડનું ખાતું આવશે જ, કારણ કે રોકડ ગઈ હશે. ચા પાણીના જે ખર્ચ છે, બરોબર, આપણે એ પરચુરણ ખર્ચ તરીકે દર્શાવીએ છીએ, તો એ પરચુરણ ખર્ચના આપણે 300 રૂપિયા ચૂકવ્યા છે, તો એ 300 રૂપિયા ચૂકવ્યા છે તો એ તો ગયા, બરોબર, પણ રોકડ સામે જાય છે, રોકડ જાય છે એટલે આપણે એની પણ નોંધ કરવી પડશે. અને લાઇટ બિલના આપણે રૂપિયા ભર્યા છે, તો લાઇટ બિલમાં પણ સામેનું ખાતું કયું છે? રોકડ. હવે ઘણા ખાતા છે, મજૂરી, ભાડું, ચા પાણી, લાઇટ બિલ, ઘણા બધા ખાતાઓ સંકળાયેલા છે અને સામે કોઈ ચોક્કસ ખાતું વારંવાર પણ આવતું હોય. સામેનું ખાતું કયું છે? રોકડ, જે બધામાં આવે છે. તો જ્યારે ઘણા બધા ખાતાઓ હોય, ચોક્કસ સમય વ્યવહાર થતો હોય અને કોઈ ચોક્કસ ખાતું વારંવાર ઉધાર કે જમા થતું હોય, તો એ સંજોગોની અંદર આપણે એની સંયુક્ત આમ નોંધ કરવામાં આવે છે. તો સંયુક્ત આમ નોંધ શું થશે? તો મજૂરી ચૂકવીએ છે તો નિયમ શું કહે છે ઉપજ ખર્ચનો? ખર્ચ કે નુકસાન, ઉધાર કે જમા? ઉધાર. તો મજૂરી આપણા માટે ખર્ચ છે કે આવક? ખર્ચ. આપણે ચૂકવવો પડે છે એટલે શું થાય? ખર્ચ. તો મજૂરી ખાતે શું બદલશું? ઉધાર. તો મજૂરી ખાતે ઉધાર રકમ છે 1000. ભાડાના ચૂકવ્યા છે તો ભાડા ખાતે ઉધાર 10,000 રૂપિયા. એના પછી ચા પાણીના તો આપણે પરચુરણ ખર્ચમાં નાખવા હોય તો નાખી શકીએ. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 300 રૂપિયા. અને લાઇટ બિલ ભર્યું છે તો એ આપણે વીજળી ખર્ચ ખાતે નાખી દઈએ. વીજળી ખર્ચ ખાતે ઉધાર 2000. તે રોકડ ગઈ, રોકડ ખાતે જમા. કેટલા આવશે? 13,300. બાજેમાં શું લખશું? બાજે મજૂરી, ભાડું, ચા પાણી તેમજ લાઇટ બિલની રકમ ચૂકવી તેના. તો આ જે આપણે આમ નોંધ કરી છે એ આમ નોંધ કેવી કહેવાશે? એ આમ નોંધ કહેવાશે સંયુક્ત આમ નોંધ. તો સંયુક્ત આમ નોંધ વિશે ખબર પડી ગઈ. સંયુક્ત આમ નોંધ કેને કહેવાય? તો જ્યારે આમ નોંધ કરતી વખતે, બરોબર, જે વ્યવહાર થયા છે એ વ્યવહારની અંદર ચોક્કસ સમયે અથવા ચોક્કસ તારીખે એ વ્યવહારની અંદર ઘણા બધા ખાતાઓ સંકળાયેલા હોય અને કોઈ ચોક્કસ ખાતું વારંવાર ઉધાર કે જમા થતું હોય, તો એ સમયે આપણે અલગ અલગ આમ નોંધ કરવાની મૂકી અને આપણે જો એકસાથે આમ નોંધ કરતા હોઈએ તો એને આપણે કહીશું સંયુક્ત આમ નોંધ. આની જો અલગ અલગ આમ નોંધ કરો એ પણ ખોટી નથી, પણ જો સંયુક્ત આમ નોંધ કરવામાં આવશે તો શું થશે? તો તમારો સમય બચશે, બરોબર. સાથે જે ચોપડાની અંદર આપણે આમ નોંધ કરીએ છીએ તો એ આમ નોંધ ચોપડાની અંદર જગ્યા પણ ઓછી જોઈશે, કારણ કે બધાની આપણે અલગ અલગ આમ નોંધ કરશું તો બધા માટે આપણે મજૂરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા અને વળી પાછું બાજે લખવું પડશે. એવી જ રીતે ભાડા ખાતે ઉધાર, રોકડ ખાતે જમા અને વળી પાછું બાજે લખવું પડશે.
પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા અને વળી પાછું બાજુ. એટલે બધા માટે આપણે અલગ અલગ નોંધ કરતી વખતે સમય પણ ઘણું વ્યર્થ જાય છે અને જે જગ્યાએ આપણે આમ નોંધ કરીએ છીએ એ ચોપડાની અંદર પણ વધારે સ્પેસ રોકાય છે. એટલા માટે સંયુક્ત આમ નોંધ કરવામાં આવતી હોય. સમજાઈ ગયું? વિવિધ પ્રકારના વ્યવહારોની આમ નોંધ. સાદી આમ નોંધ જોઈ લીધી, સંયુક્ત આમ નોંધ જોઈ લીધી. હવે એ સાદી અને સંયુક્ત આમ નોંધનો ઉપયોગ કરી એટલે કે આપણે જે શીખ્યા છીએ એ માહિતીનો ઉપયોગ કરી હવે આપણે વિવિધ પ્રકારના જે વ્યવહારો થાય છે ધંધાની અંદર, એ ધંધાની અંદર આપણે આમ નોંધો કેવી રીતે કરવાની છે એની શરૂઆત કરીએ. અલગ અલગ પ્રકારના વ્યવહારો થાય છે. કયા પ્રકારના વ્યવહારો થાય છે? તો એની અંદર ખર્ચના વ્યવહારો થાય, ઉપજના વ્યવહારો થાય, માલ અંગેના વ્યવહારો થાય, મિલકત અંગેના વ્યવહારો થાય, ઉપાડના વ્યવહારો થાય, મૂડી ધંધામાં લાવવાના હોય તો એના વ્યવહારો થાય, ખરીદીના વ્યવહારો થાય, વેચાણના વ્યવહારો થાય. તો આવા ઘણા બધા પ્રકારના વ્યવહારો થાય છે અને આ જે વ્યવહારો થાય છે એ બધા વ્યવહારોની અંદર આપણે આમ નોંધ કેવી રીતે કરવાની છે એ હવે શીખવાનું છે. એની અંદર સૌથી પહેલો પોઈન્ટ છે વિવિધ પ્રકારના જે વ્યવહારો છે ને એની અંદર સૌથી પહેલો પોઈન્ટ છે ધંધાની શરૂઆતમાં મૂડી તથા માલિકના ઉપાડ અંગેના વ્યવહારો. એક પોઈન્ટ બનાવી નાખો કે ધંધાની શરૂઆતમાં મૂડીના અને માલિકના ઉપાડ અંગેના વ્યવહારો. એની અંદર સૌથી પહેલા આવે છે મૂડીના વ્યવહાર. તો આપણે બધાને ખ્યાલ છે કે મૂડી શું છે. મૂડી શું છે? તો જે ધંધાના માલિક દ્વારા ધંધાને આપવામાં આવે છે. તો ધંધાના માલિક દ્વારા ધંધામાં કરવામાં આવતું રોકાણ. ધંધાના માલિક દ્વારા ધંધાની અંદર જે રોકાણ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? મૂડી. એ આપણે આગળ શીખી ગયા છે. બરોબર. હવે આ જે રોકાણ છે એ રોકાણ કેવા પ્રકારનું હોય છે? તો રોકાણ કાંઈ રોકડ લાવતો હોય, માલ લાવતો હોય, મિલકત લાવતો હોય અથવા દેવું એટલે કે જવાબદારી. કોઈ પણ પ્રકારની એ મૂડી તરીકે બાબત લાવી શકે છે. એ રોકડ લાવી શકે છે, માલ લાવી શકે છે, મિલકત લાવી શકે છે અથવા જવાબદારીઓ પણ એ મૂડી તરીકે લાવે છે. હવે અહીંયા જ્યારે એનો જે માલિક છે એ માલિક દ્વારા કંઈ લાવવામાં આવે છે તો ધંધાને લાભ થાય છે. બરોબર. મૂડી આવવાથી ધંધાને લાભ થાય. ધંધાને લાભ થાય. બરોબર. મૂડી આવવાથી ધંધાને લાભ થાય છે. તો આપણો નિયમ શું કહે છે કે લાભ લેનાર અને લાભ આપનાર વાળું શેમાં આવે છે? વ્યક્તિ ખાતામાં. બરોબર. આપણે આગળ શીખ્યા છીએ કે ધંધાનો માલિક અને ધંધો બંને અલગ છે. સમજી લો કે તમને ઉદાહરણ આપવામાં આવે રિલાયન્સ કંપની છે અને સામે મુકેશભાઈ અંબાણી છે. બરોબર. હવે રિલાયન્સ કંપની એટલે ધંધો કહેવાય અને મુકેશ અંબાણી વ્યક્તિ પણ કોણ? તો રિલાયન્સ કંપની અને મુકેશ અંબાણી બંને અલગ અલગ બાબતો છે. બરોબર. બંને અલગ વ્યક્તિઓ કહેવાય. કારણ કે કંપની હોય કે વ્યક્તિ હોય, કંપનીને પણ આપણે કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ
ધરાવે છે એવું કહીએ છીએ. તો રિલાયન્સ કંપની અને મુકેશ અંબાણી બંને અલગ. સમજી લો કે મુકેશ અંબાણીએ રિલાયન્સ કંપનીની અંદર 1 કરોડ રૂપિયા રોક્યા, બરોબર. તો મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ કંપનીને ફાયદો થયો. તો જો અહીંયા શું થયું કે મૂડી આવવાથી ધંધાને લાભ થાય છે. તો મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીને 1 કરોડ રૂપિયા મૂડી પેટે આપે છે, બરોબર, કે ધંધાની અંદર રોકાણ કરે છે. તો અહીંયા મુકેશ અંબાણી જે રકમ આપે છે એના કારણે રિલાયન્સ કંપનીને ફાયદો થાય છે. તો જ્યારે પણ ધંધાનો માલિક ધંધાને કાંઈ પણ આપે છે તો એનાથી ફાયદો થાય છે. તો એ ફાયદો કરાવનાર કોણ? માલિક. તો આપણે શું કરીએ છીએ, વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? આ બંને વ્યક્તિઓ જ છે. રિલાયન્સ કંપની પણ વ્યક્તિ છે અને મુકેશ અંબાણી પણ વ્યક્તિ છે. તો નિયમ શું કહે છે? લાભ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે. હવે લાભ આપનારનું ખાતું જમા કરવાનું છે. લાભ આપે કોણ છે? મુકેશ અંબાણી. તો હવે 1 કરોડ રૂપિયા આવે છે તો આપણે આમનું શું કરીએ? આવે છે તો રોકડ ખાતે ઉધાર, બરોબર. ધંધાની અંદર રૂપિયા આવે છે તો રોકડ ખાતે ઉધાર કરશું, તે મુકેશ અંબાણી ખાતે કરશું, બરોબર. નોર્મલ આમનો તો આપણે આજ કરીએ કે જે વ્યક્તિ રૂપિયા આપે છે, મતલબ આપણે જે લાભ આપે છે એનું ખાતું જમા કરીએ, બરોબર. આટલું સમજાઈ ગયું કે ધંધાની અંદર રોકડ આવે છે એટલે ઉધાર કર્યું અને મુકેશ અંબાણી એ શું છે? ધંધાને લાભ આપનાર છે. પણ અહીંયા એ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો કે જ્યારે ધંધાનો માલિક, બરોબર, જ્યારે ધંધાનો માલિક વ્યવહારમાં ઇન્વોલ્વ હોય, ધંધાના માલિક દ્વારા કોઈ વ્યવહાર કરવામાં આવ્યો હોય તો ધંધાના માલિકનું નામ ક્યારે ન આવે. કોઈ પણ વ્યવહાર જ્યારે ધંધાના માલિક દ્વારા કરવામાં આવ્યો હોય તો ધંધાના માલિકનું નામ ધંધાના ચોપડામાં આવે નહીં, બરોબર. આપણે જો આપણા ખાતાની અંદર કે આપણો જે કાંઈ પણ ધંધો છે એ ધંધાની અંદર કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરીએ તો એ વ્યવહારની અંદર આપણું નામ આવે નહીં. ચોપડાનું નામ જે હશે એ આપણા નામ ઉપરથી હશે, પણ ચોપડાની અંદર જે વિગતો લખાશે એ વિગતોમાં આપણું નામ ક્યારે નહીં આવે. તો એનો મતલબ કે અહીંયા જે મુકેશ અંબાણી છે એ મુકેશ અંબાણી લાભ ભલે આપનાર છે પણ એનું નામ આવશે. તો એનું નામ ના આવે તો શું આવે? તો એનું નામ ના આવે તો એની જગ્યાએ આવશે મૂડી. તો એટલા માટે આવશે તે મૂડી ખાતે છે. તો અહીંયા જે માલિક છે એ માલિક લાભ આપનાર જ છે. લાભ આપનાર હોવાથી મુકેશ અંબાણીનું ખાતું જમા કરવું પડે, પણ મુકેશ અંબાણીનું ખાતું જમા થશે નહીં કારણ કે માલિક છે. તો માલિક જ્યારે ધંધાને લાભ આપે ત્યારે એ મૂડી કહેવાય. યાદ રાખી લેજો આ વસ્તુ, બરોબર. આ સમજાઈ ગયું? એક તો મૂડી આવવાથી ધંધાને લાભ થાય છે, બરોબર. અને બીજું માલિક ધંધાને લાભ આપે છે માટે મૂડી ખાતું જમા થશે, બરોબર. મૂડી આવવાથી ધંધાને લાભ થાય છે. ધંધાને લાભ આપનાર કોણ? તો ધંધાને લાભ આપનાર છે માલિક. અને માલિકનું ખાતું આપણે જમા ન કરી શકીએ એટલા માટે મૂડી થાય. તો જ્યારે લાભ થાય ત્યારે શું થશે? તો જ્યારે ધંધાને લાભ થાય ત્યારે મૂડી આવશે. જ્યારે ધંધાને લાભ થશે ત્યારે શું થશે? મૂડી આવશે. તો એવું પણ લખી શકો કે જ્યારે ધંધાને લાભ થાય ત્યારે મૂડી આવે. પણ આ લાભ કોના દ્વારા થવો જોઈએ? માત્ર માલિક દ્વારા, અન્ય રીતે નહીં. જો ધંધાના માલિક દ્વારા લાભ થતો હશે તો એ આપણે મૂડી તરીકે ઓળખીશું, બરોબર. એના પછી બીજો પોઈન્ટ, ઉપાડના વ્યવહારો. હવે ઉપાડના વ્યવહારો એટલે ઉપાડ કોને કહેવાશે? તો ધંધાનો માલિક
ધંધાની માલિકીની કોઈ પણ વસ્તુ કે બાબત પોતાના અંગત વપરાશ કે ઉપયોગ માટે લઈ જાય તેને ઉપાડ કહેવાય. બરોબર, આપણે ઉપાડ વિશે તો આગળ જોઈ ગયા છીએ કે ઉપાડ કોને કહેવાશે, તો ધંધાનો માલિક ધંધાની અંદરથી જે કાંઈ પણ લઈ જાય છે. પણ અહીંયા યાદ આ રાખવાનું છે કે આ જે વસ્તુ અથવા તો જે કાંઈ પણ રૂપિયા છે એ લઈ જાય છે એ કેવા હોવા જોઈએ, ધંધાની માલિકીના હોવા જોઈએ. જો ધંધાની માલિકીની વસ્તુ જાય તો જ એ વસ્તુને ઉપાડ તરીકે કહેવામાં આવે છે. તો આની અંદર ઉપાડની અંદર બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક તો કે ધંધાના માલિકની એટલે કે ધંધાની માલિકીની હોવી જોઈએ, અને બીજી વસ્તુ કે એનો જે ઉપયોગ છે એ પોતાના અંગત વપરાશ માટે કરવો જોઈએ. બરોબર, એ પોતાના અંગત ઉપયોગ માટે એની રકમ હોય કે પછી મિલકત હોય એ વાપરવી જોઈએ. તો એ ગમે એ ઉપાડ કરી શકે છે. તો ઉપાડમાં શું આવશે, ઉપાડની અંદર રોકડ ઉપાડ કરી શકે, માલનો ઉપાડ કરી શકે, મિલકતનો પણ ઉપાડ કરી શકે. બરોબર, એ રોકડ, માલ, મિલકત ગમે તેનો એ ઉપાડ કરી શકે છે. હવે અહીંયા શું થશે, ઉપાડથી શું થાય, અહીંયાથી ઉપાડ કરવામાં આવશે તો કોને લાભ થાય, માલિકને લાભ થાય. જ્યારે મૂડીમાં શું થતું હતું, ધંધાને લાભ થતો હતો, અને ઉપાડથી શું થશે, માલિકને લાભ થાય. તો નિયમ તો આપણે એ જ લાગુ પડશે કે લાભ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બરોબર, લાભ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો અહીંયા લાભ લેનાર કોણ, માલિક. તો આપણે મુકેશ અંબાણી ખાતે ઉધાર કરશું. બરોબર, જો નિયમ મુજબ આપણે જોવા જઈએ તો વ્યક્તિનું ખાતું ઉધાર આવે. જે વ્યક્તિ આપણે લાભ લેનાર છે એ વ્યક્તિનું ખાતું આપણે ઉધાર કરશું. તો આપણે રિલાયન્સ અને મુકેશ અંબાણીનો વ્યવહાર જોઈએ કે રિલાયન્સ છે અને સામે મુકેશભાઈ છે. હવે રિલાયન્સ કંપની છે, એ રિલાયન્સ કંપનીમાંથી મુકેશભાઈ એમ કહે છે કે મારે 1 કરોડ લેવા છે એના સન માટે, આકાશ અંબાણી માટે. એને બંગલો ખરીદી દેવો છે, તો 1 કરોડ રૂપિયા એ રિલાયન્સ માંથી કાઢે. તો મુકેશ અંબાણી ભલે પોતે નથી વાપરતો, બરોબર, એ રકમ જે છે એ પોતે નથી વાપરતો, પણ એનો દીકરો વાપરશે, એના દીકરા માટે છે. તો એના દીકરા માટે હોય કે એના દીકરી માટે હોય કે એના વાઈફ માટે હોય, જે પણ હોય, જ્યારે ધંધાના માલિક પોતાના અંગત વપરાશ માટે, પોતાના રિલેટિવ્સ માટે, બરોબર, જ્યારે કોઈ પણ ખર્ચો ધંધામાંથી કરતો હોય તો એ રકમ ઉપાડ તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીંયા પોતાના દીકરા માટે, આકાશ અંબાણી માટે એને 1 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. તો એ લાભ લેનાર કોણ, ઉપાડ્યો કોણે છે, મુકેશ અંબાણીએ જ ઉપાડ્યો છે. તો લાભ લેનાર ખાતે ઉધાર, કારણ કે ધંધાનો એને લાભ લીધો છે કે ધંધામાંથી એને 1 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. તો લાભ લેનારનું ખાતું ઉધાર, તો મુકેશ અંબાણી ખાતે આપણે ઉધાર કરવાના છે, પણ મુકેશ અંબાણી માલિક હોવાથી માલિકનું નામ આવે. બરોબર, આપણે એ ધ્યાનમાં રાખવાનું કે જો કોઈ પણ માલિક હોય તો માલિકનું નામ આવે. તો અહીંયા માલિકનું નામ આપણે લખી શકીએ, તો માલિકનું નામ ન લખી શકીએ તો શું કરવાનું, ઉપાડ ખાતે. તો સામાન્ય રીતે જે માલિક છે ને એ બે સંજોગોમાં જ જોડાયેલા હોય છે, કાં તો એ મૂડીમાં હશે અને કાં તો એ ઉપાડમાં હશે. બરોબર, મૂડી વખતે માલિક જોડાયેલો હશે અને અથવા તો ઉપાડ વખતે જોડાયેલો હશે. તો ધંધો માલિકને લાભ આપે છે. બરોબર, ધંધો માલિકને લાભ આપે છે. તો અહીંયા જે માલિક છે એ લાભ લેનાર છે. માલિક શું છે, લાભ લેનાર છે, અને લાભ લેનાર હોવાથી ઉપાડ ખાતે ઉધાર. માલિક લાભ લેનાર હોવાથી ઉપાડ ખાતે આપણે શું કરશું, ઉધાર થાય. તો જ્યારે માલિકને લાભ થાય
જ્યારે માલિકને લાભ થાય ત્યારે ઉપાડ કહેવાય. બરોબર? માલિક જ્યારે ધંધામાંથી કોઈ લાભ મેળવે છે તો એ લાભ શું કહેવાશે? એ લાભ કહેવાશે ઉપાડ. તો આપણે ઉપાડના વ્યવહારો અને મૂડીના વ્યવહારો વિશે સમજાઈ ગયું. ઉપાડના વ્યવહારોની અંદર ધંધાના માલિકને લાભ થાય છે એટલે ઉપાડ ખાતું હંમેશા શું થશે? ઉધાર. અને મૂડીથી ધંધાને લાભ થાય છે એટલે મૂડી ખાતું હંમેશા શું થશે? આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે. બરોબર? જેનાથી લાભ થાય છે એ લાભ આપણે લાભ લેનાર અને લાભ આપનાર એ આપણે ધ્યાનમાં રાખશું વ્યક્તિ ખાતામાં. સમજાઈ ગયું?